માળિયાહાટીના તાલુકામાં 25 ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। કે વાળા, મામલતદાર માળિયાહાટીના, જુનાગઢ જિલ્લો। માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણી યોજાવાની છે એમાં કુલ 25 ગામોનો સમાવેશ થાય છે। એ પૈકી 6 ગામોમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર છે। એક ગામ એવું છે કે જેમાં મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે અને 5 ગામો જે છે એમાં ફક્ત સરપંચ પદ માટેની ચૂંટણી યોજાવાની છે અને 13 એવા ગામો છે કે જેમાં વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે। આજરોજ તારીખ 9/6/2025ના 15 કલાક સુધીમાં ફોર્મ ભરવાની જે મુદત પૂરી થયેલી છે, અત્યાર સુધીમાં જે આવેલા ફોર્મ છે એ સરપંચ પદ માટે અમને કુલ 47 ફોર્મ મળેલા છે, જ્યારે સભ્યપદ માટે કુલ 139 ફોર્મ રજૂ થયેલ છે। આ ફોર્મની ચકાસણી કરવાની અને પરત ખેંચવાની જે મુદત છે એ પૂર્ણ થયા પછી હરીફ ઉમેદવારોની જ્યારે યાદી બનશે ત્યારે એ ચિત્ર આખરી બનશે।